જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા બ્લોગ વિડીયોમાં. તો આજે અમે આજે પાછા શૂટિંગ માટે નાઇટમાં, તો અમારે નાઇટમાં શૂટિંગ કરવાનું છે. આજે એનો બ્લોગ રહેશે અમારો, તો તમે જોઈ રહેજો અમારા વિડીયોમાં. અને પેલી બાજુ અમારા બધા ભાઈબંધો કન્ટેન્ટની તૈયારી કરે, અમે તમને ત્યાં મળીએ બધાને. અમારા મહેશભાઈ આવી છે. મહેશભાઈ કોઈ કહેવા માગો? તો હવે અમે વિડીયો ચાલુ કરીએ છીએ અને અમારા બાદલભાઈએ બ્લોગ ચાલુ કરી દીધો છે. સપોર્ટ કરજો બાદલભાઈને. જય માતાજી. અને અમારા પણ વિડીયોમાં તમે સપોર્ટ કરજો. જય માતાજી. જય માતાજી. તો મિત્રો, આ બાજુ અમારા બધા ભાઈબંધો બેઠા છે વિડીયો શૂટિંગવાળા. અને આજના નવા અમારા એક્ટર આવી જશે શૈલેષભાઈ, નવા એક્ટરમાં લેવાના આજે અમને. અને આ બાજુ અમારા બધા જીગરભાઈ, રવિભાઈ, જીલાભાઈ, અને પેલી બાજુ કાળુભાઈ એટલે કે રોનક, અને આ બાજુ મહેશ, આ બાજુ ગોવિંદ, આ બાજુ સાહિલ. અને અમારા નવા એક્ટર કોઈ કહેવા માંગે? જય માતાજી. મહેશ શૈલેષ ઠાકોર શેખ ની આજે દારૂની એક્ટિંગ કરવાના, દારૂ ફૂલ પટ્ટે પીવાના. એમ શું કહું, હવે એક્ટિંગ કરી દો, હવે સુખ શાંતિ જે કહેવાનું. તમારા કન્ટેન્ટની હવે તૈયારી કરી, કન્ટેન્ટ બધાને સમજાવી લે કે શું શૂટિંગ કરવાનું છે, વિડીયો બનાવવાનો બધાને કન્ટેન્ટ. તો મિત્રો, આજે બધાને સ્ટોરી સમજાવી દઈએ. પહેલા જોઈ લો સ્ટોરી સમજાવે. સ્ટોરી જુઓ, પહેલાં સ્ટાર્ટિંગ શું કરવાનું હોય મને તારે તો બેસવાનું હોય. ભાઈ દારૂ ફૂલ પીને બેઠો છે અને જોડે તને આવશે કે ભાઈ શું કરો સરપંચ, તમે તો શું કરો હો? આવડા જોડે તમે શું કરો હો? તો કે સારું ગ્રાન્ડ પ્રાઇઝ છે ને એમાં મને ગમની બહાર કાઢી મળ્યો. તો બીજો કહે કે ચમ કે સારું ગ્રાન્ડ પ્રાઇઝ છે ને એમાં તમે કાઢી મળ્યા એ ગ્રાન્ટ જ હું ખાઈ ગયો. બરોબર. ભાઈ બીજો પૂછે કે ગ્રાન્ટ ખાઈ ગયો ભાઈ કાઢી મળ્યા કે તમારે અમારા વિડીયોની સ્ટોરી કહેવાય ગઈ છે. અને હવે બી શૂટિંગ માટે જઈ રહ્યા છીએ. ના ભાઈઓ બહુ મહેનત કર્યા ભાઈ, લાઈટ પકડીને ઉભો હોય. તો મિત્રો, વિડીયોની તૈયારી થઈ ગઈ. અને આ બાજુ 2 જણાનો કટ લેવાનો હોય. કટની જગ્યાએ અમે આવી ગયા છીએ. આ બાજુ અમારા બધા એક્ટરો ઊભા છે. આ બાજુ કટ લેવાનો. કેમેરામેનમાં જ આપણે છીએ નહીં, કેમેરામેનમાં જ ભાઈ બીજો બદલાનો છે. આપણે આપણું શૂટિંગ કરીએ છીએ. તો ભાઈ એ તાર શું ખબર સરપંચ, તમને તો ખાલી કંટાળો આવ્યો. કારણ અમારી સંડાસની પાઇપ તોડી નાખી તમે, એ કે મને હમી કોણ કરી આવશે? ધારો જો કારણ કે સરપંચ ગમની બહાર કાઢી મેલ્યા, સરપંચ શું કરે? જો સીધો તું આવે ને પછી કે તમ સરપંચ કે દારૂ જોડે શું કરો કે સરપંચ તમે દારૂ જોડે શું કરો કે પછી યાર એમ કહે કે શું કરો કે ગ્રાન્ડ પાસથી એમાં ગોમવાળા બહાર કાઢી મળ્યો. પછી તારે કહેવાનું કે જેમ કે સારું ગ્રાન્ડ પાસથી એમાં ગોમવાળા બહાર કાઢી મળ્યો. પછી સરપંચ તને એમ કહે કે ભાઈ કે શું કે ગ્રાન્ડ પાસથી ગ્રાન્ટ જ મુખ ખાઈ ગયો કે અલગ અલગ કટલી આ લોબુ થઈ જાય ને, લોબુ થાય સેટિંગ થઈ જાય. લે હટજે, હું કરું માનું. અને મારી તારે શું કહેવાનું? સરપંચ એમ ગોમની બહાર બેઠા દારૂડિયા જોડે એમ કહેવાનું. કે તમ સરપંચ આટલે ગોમની બહાર આવીને છે દારૂ બેઠા હોય. મારને માર ભાઈ, બરોબર. બસ એને મેં એક્શન કરે છું ને કરું. અલા કંટાળી ગયો, 15 દાડે ફોર્મ ચાલુ થયું ને કંટાળી ગયો. ના ચાલે બકા, થોડું ફાસ્ટ. તો એક પહેલો કટ લીધો, પહેલા કટમાં સેટિંગ આવ્યું નહીં, બીજો કટની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બીજો કટ હવે લેવાય છે. સારું ગોમની બહાર કાઢી મેલ્યો છે અને દારૂડિયા જોડે બેસવાના દાડા આયા છે. પેલા પેલી થઈ મેં થોડું ફોન તાકીને બોલી ગયા. આ બાજુ અમારા બધા એક્ટરો ઊભા છે. આંખો બંધ કરો. સ્ટાર્ટ. કેમ સરપંચ યાર તમે મારે જોડે આવીને બેઠા હો? હા ના મેકા થોડું આખું બેસે તું. બીજો કટ બરોબર આવ્યો નહીં, ફેરથી પાછો કટ લેવો પડશે હવે. કે પહેલો પાછો કટ આવ્યો નહીં, ફેરથી કટ લેવાનો હોય. બહુ તકલીફ પડે તારે કટમાં. 2-3 દિવસથી વિડીયો બને હતા, આજ પાછું ચાલુ કર્યું છે. એ બાટલા 1 મિનિટ. કેમ સરપંચ યાર તમે મારી જોડે આવીને બેઠા છો? આ તું એ આખું બેસે, તું એ મેકા છે ખાટું બળી તો. અલા તમ સરપંચ બહાર આવીને બેઠા દારૂ દે જોડે. અલા ગોમ વાળાએ કાઢી મેલ્યો છે યાર મને. ચમ સરપંચ? અલા ગ્રાન્ટ પાસ છે અને ગ્રાન્ટ હું ખાઈ ગયો એટલે ગોમ વાળાને ખબર પડી ગઈ. ઘરે ખાવા આલે તો ખાઈ લેતા નહીં, ગ્રાન્ડ ના પૈસા ખાઈ જાઓ, કાઢી જ મેલે ને. હસી જો પેલો હસી ગયો. ભાઈ હરમનિયા તું શું બોલે? સાયલો બોલે. જીગલાલીનો કટ પટાઈને આવી જાય. તમે સરપંચ જો ઊંચા નહીં આવ્યો, મારો ખાટલો ના
કે તમે જતા રહેજો આ ઊંઘાની સરપંચને ભાઈ બીજો કટ આલવાનો હે હવે તો કે ના કે હવે તો દારૂ બાકી ડે રહે બીજાનો કટ બાકી રહે હવે કેમેરામેન માં ભાઈ નવો બદલાનો હે ના ના હવે તો દારૂ ડે મન આવતા નહીં કેમેરામેન માં બીજો આવી ગયો હવે આજ નહીં કેમ કોકે નહીં કહેતા પેલું પેલા પણ હનુમાન બોલશે ને ઓય બોલશે લા ઓમાં તો થોડા હવે આ સાઈડ આવતો રે બેટરી હું શું ભાઈ સારું વાત તો હવે ધાવડિયા જોડે રાત કાઢ ચાલુ કરો ફટાફટ લે પેલું ચાલુ કર સારું વાત તો હવે હું કારણ દારૂડિયા જોડે ઊંઘવું પડશે સરપંચ તમે છે ને આજે હોય ઊંઘતાને ખાટલો મારો છે. એટલે હા હા કોઈ ઇજ્જત જ નહીં દારૂડિયા મારો ઓછી ઇજ્જત કરતો નહીં. તો આગળ હજી થોડો ઠીક લાગે પણ મને લાગતું નહીં શેઠ જેવું હજી તો એ જોઈ લઈએ પેટી ચાલુ લેવાનો કટ સારું વાત તો દારૂડિયા જોડે જઈને ઊંઘવું પડશે હવે મારે. સરપંચ આજ હોય ઊંઘતાને આ ખાટલો મારો છે. હા હવે દારૂડિયા કોઈ ઇજ્જત કરતા નહીં, સરપંચની કોઈ ઇજ્જત જ નહીં અમારી તો હવે. મસ્ત બોલે આ કટે પેટી પટી ગયો છે હવે મહેશભાઈ એક્ટર પોતે કેમેરામેન માં આપીએ તો આજે દર વખત હું કેમેરામેન માં આવું છું આ તે બીજો હતો અમારા જિલેશ આગળ વિડીયોમાં ભાઈ ભૂત બને તો અને આ ભાઈ અમારા કામ સવારથી ચાલુ હતું. ચીલુલાલ જીગુલાલ સંડાસની પાઇપ તૂટી. અને બધું શૈલેષભાઈ અમે નવાયા છીએ આજે વિડીયોમાં અને અમારા આ બાજુ તાપે કોણ બેઠા જોઈએ ના ના કોણ તાપે બેઠા છીએ આજે અમારા આ બાજુ અમારા લખુલાલ તાપે બેઠા હી લખુલાલ બોલો તમે આને તમે આજ મૂડ નહીં. ગો તમાર અમે તો આપણે શૂટિંગ જોઈએ છીએ અમે પેલા સરપંચનું. આપણે બધા ડાયરેક્ટર આ કેમેરા આ એક્ટર નવા જોયો તમે આજ એક્ટર નવા એક્ટર નવા આવ્યા છે આજે શૈલેષભાઈ ઠાકોર. આજે એનો રોલ જો દારૂડે બને આજ તો દારૂડિયો બન્યો ભાઈ. ચકાલાલ તો ઉપર થઈ ગયા કેવું એમ છે કે દારૂડિયો બનવું તો પેલા કચરો ને ઈ કોક કાચર તો એક વિડીયોનું શૂટિંગ કરી નાખ્યું બીજા શૂટિંગ માટે અમે જઈ રહ્યા છીએ મહેલાની પેલી બાજુ એ બાજુ જે અમારા ગટર લાઈનનું કામ ચાલુ છે એના વિશેનું શૂટિંગ કરવાનું અમારા ગટર લાઈન જે રીતનું ખોદાય એ તમને બતાવીએ અને શૂટિંગ એનું કરવાનું છે ને અમે જઈ રહ્યા છીએ શૂટિંગ માટે તો અમારા મંદિર અને આ બાજુ ગટરનું કામ ચાલુ છે ખોદી બધું ખોદી મૂકેલું એ મહેલા વચ્ચોવચ્ચ તમે જુઓ આ બાજુ હવે અમારે જવાનું શૂટિંગ માટે એ જુઓ અમારા બધું ખોદી મૂકેલું છે કોમ ચાલુ આ બાજુ અને અમે જઈ રહ્યા છીએ શૂટિંગ માટે પેલી બાજુ તમે જુઓ આ બધું ખોદેલું છે શૂટિંગ માટે અમે જઈ રહ્યા છીએ હાચવું પડશે બહુ હાચવીને જવાનું છે જુઓ ખોદેલું છે અહીંયા ખોદેલું છે આ બાજુ ઉપરથી બધું પડી ગયું ખોદેલું એમ હોય શૂટિંગ માટે આ બાજુ આવી ગયા છીએ હાચવીને લઈ આગળ જો લે એ પડે એવું રે હમણાં ના જો તો અમે બધા જઈ રહ્યા છીએ કોઈ આગળ દેખાતું નહીં હાચવીને જવું પડશે તમે જુઓ જેટલું ખોદેલું પડ્યું બધું શૂટિંગ માટે આ બાજુ આવી ગયા છીએ હાચવી શૂટિંગ કરવાનું આજે તો અમે શૂટિંગ માટે પાછા લોકેશન ત્યાંથી બદલી આગળ લોકેશન પર બીજા લોકેશન ઉપર આવી ગયા શૂટિંગ માટે અને હવે આ બાજુ શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ રાતના લગભગ વાગ્યા છે 10:30 શૂટિંગ માટે આગળ જઈ રહ્યા છીએ હવે તમે જુઓ આજુબાજુ કોઈ દેખાતું નહીં અમે એકલા છીએ અહીંયા શૂટિંગ કરવાનું બીજું અને શૂટિંગમાં સ્ટોરી જોઈએ છે રીતની છે સ્ટોરી જોવી પડશે હવે મારો પાઇપ તૂટી ગઈ હે ભાઈ. ઈ પેલી પાઇપે બનાવ સરપંચ અમે પેલી પાઇપ મોટી પડી તો અમે લોકેશન ચેન્જ કરી નાખ્યું લોકેશન ચેન્જ કરીને પાછા જઈ રહ્યા છીએ મહેલા બાજુ એમાં શૂટ કરવાનું બીજું પાઇપ લાઇનનું છે બીજું કામ ચાલુ હોય એમાં પાઇપ લાઇન તૂટી જાય એના વિશેનું શૂટિંગ છે પાછું બીજું તો અમે જઈ રહ્યા છીએ એના શૂટિંગ માટે ફરીથી તો અમારા બીજો વિડીયો શૂટિંગનું કટ ચાલુ થઈ ગયું પેલી બાજુ કટ લેવાનું હાચવી કટ લેવો પડશે ચમકે નીચે તમે જુઓ બધું ખોદેલું પડ્યું એના વિશે કટ લેવાનો લાસુ ભૂલી ગયો. પહેલા કટ બહુ લોચા મારે શૈલેષભાઈએ બીજો કટ લેવાની તૈયારી થઈ ગઈ હવે પાણીની પાઇપ બધું સરપંચ નહીં કરાવે છે મારી સંડાસની પાઇપ નથી કરાવે.
સવારથી જીસીબી નું કામ ચાલુ હતું. સરપંચ પાણીની પાઇપ નહીં કરાવે છે, મારી સંડાસની પાઇપ નહીં કરાવતા. આટલે કેજો થોડા આમ બારો દોઢા એમ પૂછા ના બારો કેમ ના દોડો? દારૂ તો બેટરીનો ફૂલ વજન બોલતા નહીં રા સ્ટાર્ટ. તારો સરપંચ બેઠો લાગે, મારે સરપંચને હવે મળવું જ પડશે. તો કટ આવી જશે તો કમ્પ્લીટ કટ આવી ગયો ને હવે અમે જઈએ છીએ પેલી બાજુ. તમે જો હવે અમે જઈએ છીએ પેલી બાજુ ફરીથી કટ લેવા માટે મહેલામાં. પહેલી વાર મહેલા વચ્ચે કટ લેવાનો હોય વિડીયો શૂટિંગનો. જીગા પાઇપો તોડે પણ ડાયરેક્ટ ફૂટ નાખે એની આ પેલી પાઇપો જે તોડે ને ડાયરેક્ટ તોડી. તો બીજો કટ લેવાનો હોય. બીજા કટ મારે આવી ગયા ભાઈ. આ સરપંચે ખાડા ખોદાઈ પથારી જોડી નાખી. મારા સરપંચને હા કટ બગડી ગયો હવે તો મને ચાર ખાડા બોલો પાછું તરત ને તરત ના બોલો. હવે તો મને ચાર ખાડે દેખાય છે. મારે સરપંચને ભેગું થવું જ પડશે હવે. તો હાલ બચી ગયા. શૂટિંગ કરતા કરતા ખાડા પડી ગયો તો બેલ પાછા આવી ગયા મહેલામાં. આજ તો પહેલી વાર મહેલા વચ્ચે કટ લેવાના હી. મહેલામાં આવી ગયા છે અનિલભાઈ, અમારા અનિલભાઈ. બ્લોગ ચાલુ આપણો. કટ લેવા માટે અમે આવી ગયા છીએ કોણ મહેલા વચ્ચે. કટ ચાલુ કરીએ હવે. આ પાઇપોનો આખી રાત ના હું તો ખુદ ગાડી જે સરપંચ બનાવી ની આખી રાત પાઇપોનો તમે ધીમે ધીમે આવજો. ધીરે ધીરે આવજો. આ બોલી ને પછી આવજો. ના હું તો કંટાળી ગયો આ સરપંચ બની. આ એક તો અડધી રાતે પાઇપોની વોર રાખવી પડે મારે તો. તો મિત્રો મને બીજી ત્રીજી વાર લાઇટ બંધ થઈ ગઈ ફરીથી. ત્રીજી વાર લાઇટ સેટ કરી. આ ભાઈએ ત્રણ લાઇટ બંધ કરી નાખીએ. મહેશભાઈ કોઈ કેવું તમારે? હા જય માતાજી. હાલ તો કંટાળેલો હું સરપંચ બની યાર. મારે બે રહેવું પડે. અલા હું બેસને તું એક તો મેકાય છે યાર. તમે બધાની પાઇપો નહીં કરો. મારી સંડાસની પાઇપ તૂટી ગઈ એનું શું? આ પડી પાઇપ જોઈન કરી દેજા. તો સરપંચ સાહેબ મેં તમને વોટ શેના માટે આલ્યા હતા? અલા વોટ આલ્યા પણ શું સંડાસની પાઇપો મારે તો કટમાં ભાઈ હસી ગયો હે છેલ્લે શું બોલ્યો? જીવલાલ. ડોયલા કોણ? શું કહો જીવલાલ તમારું? કોઈ કેવું નહીં કંટાળા લાઈટ પકડી. જીવલાલ તમે આપણે મસાલો એટલે બેટરી બંધ કરવા વાળો ચી ગયો. હા કાઢી મારો હા બેટરી બંધ કઈ કરે. અમારા બીજો મહેલામાં કટ પૂરો કરી વિડીયો શૂટિંગ કરીને પાછા આવી ગયા છે. પાછી અમારી જગ્યાએ આવી ગયા. પાછા અમે અમારી જગ્યાએ. શું કહેવાય જીગલા તું? મારો દારૂડાનો સીન કેવો હશે બધા કોમેન્ટમાં કહેજો. જય માતાજી. સારી વાત જાય ગાડી લાવી દે. હા સરપંચ સાહેબ પોતે હો. સરપંચ પોતે તમે? હા પોતે. તો અમારા ત્રીજા વિડીયોની શૂટિંગ હવે કરવાનું છે. ત્રીજો વિડીયોની શૂટિંગ પટાઈ દઈએ પછી ઘરે જઈશું. અને રાતના વાગી ગયા 11:09 થઈએ. અને હવે છેલ્લા વિડીયોનું શૂટિંગ કરવાનું. છેલ્લા વિડીયોનું શૂટિંગ કરી અને હવે ઘરે જઈશું ઊંઘવા માટે. છેલ્લો વિડીયો શૂટિંગ કરી લઈએ. અમારા શૈલેષ ભાઈ કે અમારા જીલુલાલ એમેઝોન ચાલુ કરે હે. આ બાજુ જીગાભાઈ બેઠા હી. આ બાજુ બધા શૂટિંગ માટે તૈયાર થઈ ગયા હી. આ બહુ ધડકો મારે. ફૂલ કોમેડી ચાલુ છે. રાતના 11 વાગ્યા ફૂલ કોમેડી ચાલુ છે. બધા ફૂલ કોમેડી કરી રહ્યા છે. મસ્તી ના કરતા લે. તો પાછા આપણે વિડીયો શૂટિંગમાં આવી ગયા છીએ અને કેમેરામેનમાં પાછા આપણે આવી ગયા છીએ. કેમેરામેનમાં આપણે પાછા રહી ગયા છીએ. આ બંકાન લેજે. પાછા ચાલુ કરીએ છીએ. પેલી બાજુ બંકો શૂટિંગમાં આવી ગયો કેમેરાવાળો પાછો. અને બાજુમાં શૂટિંગ કરવાનું છે. આપણે શૂટિંગ માટે બધા ચાલ બાકી લે
સ્ટાર્ટ. એટલે આ પેલું જીસીબી બીસીબી બધું આગળ મેળ દે એ રિક્ષા બિક્ષા બધું પાછળ નાખી દે નહીં આપણે જરૂરત નહીં બધું નાખી દે સ્કોર્પિયો આગળ મેળજો પેલી અને પેલી થાર 4x4 રહી ને એ આગળ રાખજે કાલ હાલવાની એટલે 10 GB હાલવાની સારું હવે ફોન બંધ ના કરતો બધું પૂછતો નહીં તમે લોકો પૂછો જ કે શું ધંધો હતો ડાયરેક્ટ જોવા આવી જોવા આવી હવે બે અને પછી એમ ફોન આવતો હોય ને એમ ફોન કાઢીને બોલ કે હા બોલ કે ના એ તો વાત પહેલા કર્મમાં મજા આવી નહીં પાછો બીજો કટ ચાલુ કર્યો હે બીજો કટ ચાલુ કરવાનો હે પાછું કોમેન્ટ ચાલુ કરી આ લોકો આવું કરશે રમેકડાની વાતો કર વિડીયોમાં એક કટ આવી જાય ફેરથી હવે શૂટિંગ કરવાનું ફેરથી પાછા તૈયાર થઈ બધા જોઈએ કેટલી વાર લાગે પાછો કટમાં વિડીયો શોર્ટ જ છે પણ જોઈએ કેટલો ટાઈમ લાગે ઘણી મોડું થઈ ગયું હોય ના એવું નહીં કોઈ સારું લાગે લો એ ચાલુ કરો હવે ના એ કોક ધક્કો મારીને કે કારણ કે રમકડાનો યાદ લે આખો ચીડી પેક કરો ભાઈ હું એમ કે જા ભાઈ તું જા ના મેકલ કે માર ઘરે વચ્ચે પેર રમકડા પડે જા રમકડા શૂટિંગનો કોઈ મેળ આવે એમ લાગતો નહીં છેલ્લો કટ ચી રીતનો લેવો હજી સેટિંગ થતું નહીં છેલ્લું એ રીતનું બોલવું પડે આ જે મનમાં અને અમારા જીકુલાલ લાઈટ પકડીને કંટાળી ગયા કેટલા વાગ્યા 11:30 થવા થવા પા કોમેડી કરે બધા વિડીયો કે મેલ લાવતા નહીં કોમેડી પર કોમેડી કરે છે બધા જા ભાઈ જા ખેલજી ટંકા બરાબર જા ભાઈ જા ખેલજી ટંકા ભરજી શેનો ધંધો હે ભાઈ કશું નહીં લ્યા રમકડાનો તો રાતના વાગ્યા છીએ 11:30 અને અમારો બ્લોગ વિડીયો અમે પૂરો કરીએ છીએ તમને અમારા બ્લોગ ગમતા હોય તો અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અમારા બધા ભાઈઓ શૂટિંગ કરી રહ્યા છીએ જુઓ જય માતાજી